जय माताजी मित्रों, केम छो बधाए मजामां ने? तो आपणे पण जो मजामां छे ने फर्स्ट क्लास तैयार थईने आपणे जो त्यारमां वाડીए आवता रह्या छीए ने वाડીए काम तो एवुं कांई नथी, काम भाग्यमां छे पण आजे आपणे वाડીए ज रहेवानुं छे कारण के माहीने एना मामाना घरे जवाना छे એટલે આપણે ઢોર હાસવાના છે। આપણે એકલા જ છીએ એટલે ઢોર હાસવાના છે, બાકી તો બીજું કાંઈ કામમાં તો છે નહીં આજે। काम तो जो कि घणुं छे पण अहींया कांई घरनी वाડીए नथी, भाग्यमां छे तो भाग्यमां तो हवे आपणे का बपोर पछी जाशुं ने का काल जाशुं। आज एकला छे એટલે આપણને ના પાડી છે એટલે આપણે આજ તો આખો દિવસ આ ઢોર જ હાસવાના છે। તો હવે વાડીએ તો આવી ગયા છે તો હાલો હવે શું કામ છે ને ઢોરનું પેલું કરવાનું, હાસવાના છે ઢોર એટલે હું ઢોરનું કામ ક્યાંથી શરૂ કરવાનું હોય તો તમને બધાને ખબર જ હશે। તો હાલો આપણે જોઈ લઈએ। ओहो हो जोयुं का तो पेलो तो आपणे आस काम करवुं पड़शे। आम जो ढोरे कर्युं ई आखुं फरजा ने बार पवननुं बारे एटलुं जो वेरण शेरण छे आ बधुंय वाळवानुं छे अने जो बधुंय वाशीदुं बे फरजामांथी करवानुं छे। बधुंय वाशीदुं ने गमायणुं ने बधुंय सोखुं करवानुं छे ने बधुंय वाळवानुं छे। मैदान देखाय ने बधुंय वाळवानुं छे। बधुंय वाळवानुं छे तो हालो हवे आपणे फटाफट तगारू ने पावडो लई अने पेला पोदळा पोदळा बधाय भरी वाळवी अने पछी आपणे वाळवानुं शरू करी देवी એટલે બધે વળાઈ જાય। તો હાલો આપણે કામ આપણું શરૂ કરી દઈએ, ફટાફટ વાળી નાખવી। जो जे काम करवा આવ્યા હતા એ કામ ઘણું ખરું બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે। જો બહાર ઝાપે પણ વાળી નાખ્યું છે ને જો આ વાહીદું પણ કરી વાળ્યું છે મસ્ત। બધું જો આ મેદાન હતું એ આ બધું વાળીને ફરતો આપણે જો બધું આપણે વાળીને સાફ સફાઈ બધી થઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે આપણને થોડોક બીપીનો પ્રોબ્લેમ છે એટલે ચક્કર ચડવા મીણ્યા થોડા થોડા એટલે હવે આપણે એકા દાડમ ખાઈ લેવાનું છે મસ્ત। હાલો હવે આપણે દાડમ ખાઈ લેવું। અને તમને આગલા વિડીયોમાં કીધું હતું કે આપણે ગા વિયાણી છે પણ આપણે વાસળી છે, આપણે વાસળીને બતાવી નહોતી તો જો આપણે આ સરસ મજાની ધોળી વાસળી આવી છે, અમારે નંદની બેન છે અને છે નનકી એવી પણ એટલું બોલે છે ને, આપણે અત્યારે બોલાવી છે પણ અત્યારે એમ બોલે અવાજ બહુ મોટો છે એનો, છે નાની પણ એકાદ વખત બોલે તો આપણે સાંભળી લે બધાય જો બોલે તો। આ વિડીયોમાં તમને મોટી લાગશે પણ મસ્ત નનકી એવી છે, હાવ નાની એવી અને રમાડવાની મજા આવે એવી છે। નાનું વાસરું હોય ગાવનું એટલે આપણને બહુ ગમે રમાડવું। પાડું હોય આપણે પાડરું ભેંસનું નાનું પાડું કે પાડી એ તો આપણે ધવરાવો એટલે એ સૂઈ જાય અને આ ઊંચી પૂછડી લઈને ઠેકડા મારે કેરનું। હું આમ કામ કરતી તો કેરનું કેટલું બોલતી હતી, અત્યારે જો આ એને પાસે આવીને બેસી ગઈ ને હાવ શાંત પડી ગઈ છે। એકાદ વખત બોલાવી છે પણ નહીં બોલે, મજા આવે રમાડવાની પણ એને। આપણે બોલાવી છે પણ અત્યારે હવે નહીં બોલે, આપણે પાસે બેઠા છીએ એટલે નહીં બોલે, આગળ આગા થોડાક જઈએ તો બોલે, તો તમને કોઈને સંભળાય નહીં। જો આપણે ચીચીત કરીને તો કેવું સામું જોવે છે પણ બોલશે નહીં સાલી, બહુ વાટ જોવ રહી ન બોલી। હવે હાલો આપણે એ નહીં બોલે તો આપણે હવે આનું કામ લઈ લઈએ। સરસ મજાનું દાડેમાં આપણે ખાઈ જવાનું છે, જો એટલું ખોલીને જે તૈયારી કરીશ ખાવાની। ચાલો હવે આપણે દાડમ ખાઈ લઈએ
આ નહીં બોલે, બહુ વાટ જોવું રહી. દાડેમ ખાય અને આવી જશે આ બધી વસ્તુ લઈને આપણે વસ્તુ જહોકાસ ખબર પડી જાય. દાંતડું જવડું છે એટલે આપણે આવતા રહેશે હવે ગાયું હાટું નીણ વાટવા. તો શેઠો ઊભો છે થોડો, તો અહીંથી આપણે પોટકું વાટી લઈએ, પછી બાકીનું થોડુંક મકાઈમાંથી ને એમાંથી મકાઈને ખડ ને એવું થોડુંક વાટી લઈએ એટલે ગાઉનું બપોરનું થઈ જાય નીણ ને એવું નીણપોળો. એટલે હાલો હવે આપણે ફટાફટ વાટી લઈએ. આપણે જો નીણ વાટીને આવતા રહ્યા છીએ અને બધા ઢોરને અહીંયા લઈ લીધા છે અને નીણ પણ નાખી દીધી છે. જો આને તો ઘણી ખરી ખાઈ હોતક લીધી છે ને ગમેણમાંથી એઠી હોત નાખી દીધી છે. જો બધા નીણ ખાવા મીણ્યા છે ત્યારે. અને હવે આપણે થોડાક દિવસ બપોરાનું કે વાળુનું એ વિડીયોમાં ઓછું દેખાશે, કારણ કે આપણે નહીં કે એમાં બધા વારાફરતી એમનું થતા હોય એટલે. અને આ બેન જો અમારે નંદની બેન જો ઘડેક ખાટલા ઉપર ને ઘડેક નીચે અને આપણે રૂમમાં જ બાંધીએ છીએ અંદર, કારણ કે વાડી કૂતરા ન રહ્યા દે એટલે રૂમ છે એમાં બાંધવી છે. પણ અત્યારે તો જો એનો ફોટોશૂટ હાલે છે નંદની બેનનો. જો રોહિત ફોટા પાડે છે અને બેન જો ઘડીકમાં ખાટલા સડી જાય છે અને ઘડીકમાં નીચે હોય. જો આપણે બોલવાનો અવાજ સવારના સાંભળવા કરતા હતા પણ અત્યારે બોલી ગઈ. જો બહુ છે નહીં પણ અવાજ બહુ મોટો છે. હાળાને ખબર પડી જાય તો શું ખબર બોલવાની કેમ, તો હાળે બોલતી જ નથી. અત્યારે લગી કેવી રાયડું નાખતી હતી. એક વખત તો બોલી હો. જો જો નંદની કાન ખડા કરે જો તરત. આપણે જો બપોર ગેડે આજ આખો દી આપણે ઢોરનું જ કામ કરવાનું હતું એટલે બપોર પછી જ આપણે આ જ કામ કર્યું છે. આપણે ગાંહડીઓ વાટતા ગયા ને રોહિતને સડાવતા જાય એમ હારતા ગયા. આખો રેકડો આજ ભરી દીધો છે. ગાડું આખું ભરાઈ જશે. 4 થી 5 ગાંહડી આપણે ખડ વાઢી વાળ્યું છે અને રોહિતે હારી પણ વાળ્યું છે. હવે છેલ્લી ગાંહડી છે અને હવે ગાંહડી લઈને આપણે ઘરે જ વયું જવાનું છે. હજી ઘરની વાડીએ નાખતા જાઓ આ ગાંહડી. આ ગાંહડી આપણે ગાડીમાં લઈ જવાની છે એટલે ઘરની વાડીએ નાખતા જાઓ અને પછી આપણે ત્યાં થઈને ઘરે વયા જાઓ સીધા. હવે જવાની હાલતા વેલો આડો આવી ગયો શીબડાનો, પણ કેવડો મોટો વેલો છે. આપણે બધા આખા વેલામાં જોયું પણ ક્યાંય કણકું શીબડાનું જડ્યું નહીં. આપણને થોડુંક દુઃખ લાગ્યું પણ કાંઈ વાંધો નહીં, આપણે જોઈ લેવું. ઘણા ફૂલડા આવ્યા છે. હવે શીબડા આવે એટલે આપણો વારો પહેલાં આવશે શીબડા ગોતાનો. જો અવડો મોટો વેલો છે પણ આપણા ભાગમાં એક પણ શીબડું નથી. કાંઈ વાંધો નહીં, હવે આપણે જોઈ લઈશું. હજી ઘરે જતા હતા કે રસ્તામાં અહીંયા બીજું અમારું ખેતર છે વાવા રાખવી, ત્યાં જો આ વાસરું હતું તો રોહિત જો તગડવાઈ ગયા તો આપણે જો અહીંયા ઊભા રહી ગયા ઘડીક. અહીંયા જો આવું કાંઈક કામ હાલે છે. આ કેમિકલ બનાવે છે અને બહુ જ એટલે બહુ જો ખાડો પીરણીનું રહેવાય નહીં ને એટલી પણ વાસ ફોતક આવે. કઈ રીતે કેમિકલ આ ખાડો પીરણી તપકાઈ કાળો રગડો છે અને અહીં તમે રહી જ ન શકો કોઈ લોકો, એટલી પણ અહીં વાસ આવે. તો હાલો હવે આપણીથી નથી રહ્યા તો આપણે વ્યા જઈએ. ત્યાં તો જવાય નહીં કઈ રીતે કેમિકલ બનાવતા એ કંઈ ખબર નથી. બધા એમ કહે છે સાબુનું એનું કેમિકલ બનાવે છે.